What is middleware? Okay, in Express.js, middleware refers to series of a function. Series of a function मतलब કે અલગ અલગ ફંક્શન તમે કોલ કરી શકો છો middleware ની અંદર that are executed sequentially during the process of HTTP request. मतलब કે જ્યારે તમે API કોલ કરી હોય, ફોર એક્ઝામ્પલ હજી બધો ડેટા રિટર્ન નથી થયો અથવા તો એડ યુઝર હજી નથી થયો, એની પહેલા તમારો શું કોલ થાય છે? મિડલવેર કોલ થાય છે. ખ્યાલ આવ્યો? ચાલો, refers to a series of a function that executed sequentially during process of HTTP request. હવે જ્યારે તમારી API કોલ થાય અને હજી API તમારી ક્યાં હોય? પેન્ડિંગ મોડમાં હોય, ત્યારે તમારા મિડલવેર એક્ઝિક્યુટ થાય છે. Each middleware function has access to the request અને response object. મતલબ કે જે બી તમે મિડલવેર ફંક્શન મૂકવાના છો API ની અંદર, એની અંદર તમને રિક્વેસ્ટ અને રિસ્પોન્સનો જે ઓબ્જેક્ટ મળવાનો છે એઝ અ વેરિયેબલમાં, એનો એક્સેસ એની પાસે હોય છે. એનો એક્સેસ લઈને કયા કયા ટાસ્ક પરફોર્મ કરી શકે છે? તો કે જે બી તમારો રિક્વેસ્ટ અથવા તો રિસ્પોન્સનો ઓબ્જેક્ટ આવવાનો છે મિડલવેરની અંદર અથવા તો એપીઆઈની અંદર, એને ચેન્જ કરવાનું કામ કરશે. કોઈ એપીઆઈની અંદર મોડિફાઈ તમારે કરવું હોય, કોઈ રિક્વેસ્ટ નવી એડ કરવી હોય અથવા તો રિસ્પોન્સ જે રિટર્ન થાય છે એનો ઓબ્જેક્ટ ચેન્જ કરવો હોય, તમે મિડલવેરની અંદર કરી શકો. બીજું, એન્ડિંગ ધ રિક્વેસ્ટ અથવા તો રિસ્પોન્સ સાયકલ પરમેન્ચ્યુઅલી. એનો મતલબ એવો થાય કે ભાઈ તમે ફોર એક્ઝામ્પલ એપીઆઈ કોલ કરી છે, એની અંદરથી તમારે રિક્વેસ્ટ એક્સેસ કરવી છે અથવા તો રિસ્પોન્સ રિટર્ન કરવો છે, એ જે બી તમારી એક્સેસરી થાય છે અથવા તો એક્સેસ વસ્તુ થાય છે એને બંધ કરવા માટે તમારું કામ કોણ કરશે? મિડલવેર કરશે. તમારો રિક્વેસ્ટ અથવા તો રિસ્પોન્સ સાયકલને બંધ કરવા માટે. ખ્યાલ આવ્યો? કોલિંગ નેક્સ્ટ મિડલવેર ફંક્શન ઇન અ સ્ટેક. હવે જે મિડલવેર ફંક્શન હોય છે, સિરીઝ ઓફ ફંક્શન, એનો મતલબ શું થાય કે ભાઈ મલ્ટિપલ ફંક્શન તમે એક્ઝિક્યુટ કરી શકો છો જ્યારે HTTPની રિક્વેસ્ટ ચાલુ હોય ત્યારે. તો એક મિડલવેર ફંક્શન ફોર એક્ઝામ્પલ બનાવ્યું છે, એ કોલ થઈ જાય પછી પાછું બીજું મિડલવેર ફંક્શન એક્ઝિક્યુટ કરવું છે, તો એના માટે કયું ફંક્શન યુઝ થશે? નેક્સ્ટ નામનું ફંક્શન યુઝ થશે, જે તમને પેરામીટરની અંદર મળશે, રિક્વેસ્ટ, રિસ્પોન્સ અને નેક્સ્ટ નામનું ફંક્શન. ચાલો, એના પછી middleware functions are used to add functionality to your Express application such as authentication, logging, data validation and more. હવે કયા કયા તમે મિડલવેર યુઝ કરી શકો છો? પહેલો છે ઓથેન્ટિકેશનનો. ફોર એક્ઝામ્પલ અમુક એપીઆઈ એવી હોય, જરૂરી કામ હાલે છે કંઈ ફોનમાં તો ઓકે, ઓથેન્ટિકેશનની મિડલવેર તમે બનાવી શકો છો. એનો મતલબ એવો થાય, ફોર એક્ઝામ્પલ કોઈ એપીઆઈ કોલ કરી છે, એની અંદર ઓથોરાઇઝ યુઝર જ તે એક્સેસ કરી શકવો જોઈએ, તો એના માટે તમારે પહેલાં શું ચેક કરવું પડશે? મિડલવેર ઓથેન્ટિકેશન નામનું, જેમાં તમારું ચેક થશે યુઝર ઓથેન્ટિકેશન છે કે નથી. જો ફોર એક્ઝામ્પલ યુઝર ઓથેન્ટિકેટ હશે તો આગળની એપીઆઈ એક્સેસ કરવા દેશે, નકર તમને એપીઆઈ એક્સેસ કરવા દેશે નહીં. બીજું મિડલવેર છે લોગિંગ નામનું. લોગિંગ મતલબ કે કઈ એપીઆઈ ક્યારે કોલ થઈ છે, એની અંદર કયો રિસ્પોન્સ આવ્યો છે, કઈ રિક્વેસ્ટ જાય છે, એની અંદર કોઈ એરર આવી છે કે નહીં, એનો લોગ પડાવવાનું કામ થાય. ખ્યાલ આવ્યો? એના પછી છે ડેટા વેલિડેશન. મતલબ કે યુઝરને મને પાસવર્ડ મોકલો છે કે નહીં, અથવા તો તમારો જે ઓબ્જેક્ટ તમારે ક્રિએટ કરવાનો છે યુઝર્સનો, એની અંદર અલગ અલગ ડેટા પાસ થયા છે કે નહીં, એનું વેલિડેશન કરવાનું કામ કોણ કરશે? મિડલવેરની અંદર થશે. આ એક્ઝામ્પલ આપ્યા છે ઓથેન્ટિકેશન, લોગિંગ અને ડેટા વેલિડેશન. એઝ અ મિડલવેરની અંદર તમે કરી શકો. ચાલો, મિડલવેરને તમારે Express.js ની અંદર કેવી રીતે યુઝ કરવાનું? તો કે તમારે ફોર એક્ઝામ્પલ app.use નામનું કરવું પડે છે, ફંક્શન યુઝ કરવું પડે છે. આના પહેલા તમે એક મિડલવેર ઓલરેડી યુઝ કરી ગયા છો, કયું? body.parser નામનું અથવા તો express.url encoded નામનું, જેને તમે હેમાં સેટ કર્યું છે? app.use ની અંદર સેટ કર્યું છે ઓલરેડી. ખ્યાલ આવ્યો? ચાલો, હવે middleware function in Express.js are typically added to the application using app.use
યુઝ નામનું ફંક્શન. આની અંદરથી તમે શું કરી શકો છો? મિડલવેરને રજિસ્ટર કરી શકો છો અથવા તો એપની અંદર તમે એડ કરી શકો છો. ઓર બાય સ્પેસિફાઈંગ ધેમ વિથ અ રાઉટ ડેફિનેશન. હવે જેની અંદર તમે એપ ડોટ યુઝ કરશો તો તમારી આખી એપ્લિકેશન છે એ આખી એપ્લિકેશનની અંદર મિડલવેર એક્સેસ થશે. તમારે કોઈ પર્ટિક્યુલર રાઉટની અંદર મિડલવેર સેટ કરવા છે તો તમારે સેકન્ડ પેરામીટર શું કરવું પડશે? ફંક્શન મૂકવું પડશે, તાકી પર્ટિક્યુલર યુઆરએલ અથવા તો પર્ટિક્યુલર એપીઆઈ માટે જ તે મિડલવેર શું થાય? એક્સેસ થાય. આઈડિયા આવે છે? મિડલવેર બે રીતે તમે એક્સેસ કરી શકશો. એક તો ગ્લોબલી કઈ રીતે? તો કે એપ ડોટ યુઝની અંદર મૂકી દેશો એટલે આખી એપ્લિકેશનની અંદર તમે મિડલવેરને એક્સેસ કરી શકશો. બીજું છે તમારું યુઆરએલ વાઇઝ સ્પેસિફિક. ફોર એક્ઝામ્પલ, એડ નામની યુઆરએલ જ્યારે કોલ થાય, એપીઆઈ કોલ થાય ત્યારે તમે શું મૂકો? અહીંયા સેકન્ડ પેરામીટર એઝ અ તમારું ફંક્શન મૂકી દો. હવે જે તમારું ફંક્શન હશે એ ફંક્શનની અંદર શું થશે? તમારી રિક્વેસ્ટ, રિસ્પોન્સ અને નેક્સ્ટ નામનું ફંક્શન કોલ થશે. તો બે ટાઈપના મિડલવેર એક્સેસ થયું. પહેલું કયું? ગ્લોબલી, અને બીજું કયું? રાઉટ ડેફિનેશન વાઇઝ, તો કે રાઉટ સ્પેસિફિક. રેડી? મિડલવેર કેન બી અપ્લાઇડ ગ્લોબલી ટુ યોર રાઉટ્સ ઓર સિલેક્ટિવલી ટુ યોર યુઝર રાઉટ્સ. તમને બે અલગ અલગ વસ્તુ કીધી. ગ્લોબલી એડ કરવું હોય તો એપ ડોટ યુઝની અંદર યુઝ કરો, અને તમારે સ્પેસિફિકલી કરવું હોય તો જે બી તમે અહીંયા ફંક્શન બનાવ્યું છે એની અંદર કરો. ખ્યાલ આવ્યો? ચાલો, એના પછી એપ ડોટ યુઝની અંદર કેવી રીતે કરવાનું? તો કે નોર્મલ તમારો જે એપ નામનો વેરિયેબલ હશે, તો કે એવરી ટાઈમ એપ નામનો વેરિયેબલ નહીં હોય, એના માટે યાદ શું રાખવાનું? કે જેની અંદર એક્સપ્રેસનો ઇન્સ્ટન્સ જાય છે એ વેરિયેબલની અંદર તમારે શું કરવાનું થશે? એપ ડોટ યુઝ. એના પછી તમારે શું મૂકવાનું થાય? કોઈ બી એક ફંક્શન, જે ફંક્શન તમે બનાવ્યું હશે, તો કે માય મિડલવેર નામનું ફંક્શન મેં ઓલરેડી બનાવ્યું હશે, એનો ખાલી મેં અહીંયા શું કર્યો છે? રેફરન્સ પાસ કર્યો છે. ખ્યાલ આવ્યો? ચાલો, એના પછી સ્પેસિફિકલી એક સિક્રેટ નામનું શું બનાવ્યો છે? રાઉટ બનાવ્યો છે, એપીઆઈ બનાવી છે, જેનો ટાઈપ શું છે? ગેટ. એની અંદર મારે એ મિડલવેર ફંક્શન અપ્લાય કરવું છે, તો મારે શું કરવું પડશે? ખાલી સેકન્ડ પેરામીટર એઝ અ ફંક્શનનો રેફરન્સ પાસ કરી દેવાનો. એટલે શું થશે? આ પર્ટિક્યુલર આ જ યુઆરએલ માટે કયું મિડલવેર એક્સેસ થશે? માય મિડલવેર નામનું. ખ્યાલ આવ્યો? તો આ બે અલગ અલગ એક્ઝામ્પલ છે. તો કે જ્યારે તમારે ગ્લોબલી મિડલવેર અપ્લાય કરવું હોય ત્યારે એપ ડોટ યુઝની અંદર કરો, અને રાઉટ સ્પેસિફિક કરવું હોય ત્યારે શું કરો? તો કે કોઈ પણ રાઉટ હોય એનો સેકન્ડ પેરામીટર હું પાસ કરી દો? ફંક્શન. ચાલો, ખ્યાલ આવશે? એના પછી કસ્ટમ મિડલવેર એક ક્રિએટ કેવી રીતે આ લોકોએ કર્યું છે? કસ્ટમ મિડલવેર ક્રિએટ કરવા માટે એ લોકોએ એક ફંક્શન બનાવ્યું છે, નોર્મલ ફંક્શન, તો કે લોગ રિક્વેસ્ટ નામનું, જેની અંદર 3 પેરામીટર મૂક્યા છે. પહેલો પેરામીટરની અંદર તમને રિક્વેસ્ટ મળશે, બીજા પેરામીટરની અંદર રિસ્પોન્સ ઓબ્જેક્ટ મળશે, અને ત્રીજા પેરામીટરની અંદર શું મળશે? નેક્સ્ટ નામનું ફંક્શન. હવે આ જે 3 વસ્તુ મૂકી છે એના વેરિયેબલના નામ તમે તમારી રીતે રાખી શકો છો, પણ ખાલી પોઝિશન વાઇઝ શું થશે? વેરિયેબલ એક્સેસ થશે. પહેલાની અંદર કઈ રિક્વેસ્ટ મળશે? જે રિક્વેસ્ટ નામનો વેરિયેબલ તમે અહીંયા મૂક્યો છે ઓલરેડી, આ વાળો, બરાબર. બીજાની અંદર શું મળશે? રિસ્પોન્સ મળશે, અને ત્રીજાની અંદર શું મળશે? નેક્સ્ટ નામનું ફંક્શન. હવે ફંક્શનની અંદર શું કર્યું છે? તો કે જે રિક્વેસ્ટ નામનો ઓબ્જેક્ટ આવે છે એની અંદરથી મેથડ ગેટ કરી છે. મેથડ મતલબ કે ગેટ એપીઆઈ કોલ થઈ છે, પોસ્ટ એપીઆઈ કોલ થઈ છે, કે ડિલીટ એપીઆઈ કોલ થઈ છે. એ મેથડ નામની વેલ્યુ કોને આપી દીધી છે? મેથડ નામના વેરિયેબલને. એના પછી રિક્વેસ્ટ ડોટની અંદરથી જે યુઆરએલ મળે છે, મતલબ કે કઈ એપીઆઈ કોલ થઈ છે, /user એડ કે /user પોસ્ટ. ખ્યાલ આવ્યો? એ યુઆરએલ કોને મળશે? યુઆરએલ નામના વેરિયેબલને. પછી એક કન્સોલ લોગ પાડ્યો છે, તો કે રિસીવડ થઈ છે મેથડ, તો કે મેથડ ફોર એક્ઝામ્પલ ગેટ ઓન રિક્વેસ્ટ ઓફ ફોર એક્ઝામ્પલ /users. મતલબ કે જેટલી એપીઆઈ કોલ થશે એટલી વાર શું થશે? આ તમારું મિડલવેર રન થશે, અને એની અંદર શું થશે? કન્સોલ લોગ પડશે. અને એના પછી નેક્સ્ટ નામનું ફંક્શન કોલ કર્યું છે, તાકી તમે જે આ મિડલવેર અપ્લાય કર્યું છે એ મિડલવેર તમે જે એપ ડોટ યુઝની અંદર કર્યું છે, તો કે લોગ રિક્વેસ્ટ. હવે થશે શું? કે તમે જેટલી બી એપીઆઈ કરી છે એ હરેક એપીઆઈમાંથી કોઈ બી એક એપીઆઈ કોલ થાય એટલે તમારું લોગ રિક્વેસ્ટ નામનું ફંક્શન કોલ થશે, એની અંદર કન્સોલ લોગ થશે, અને એના પછી નેક્સ્ટ નામનું ફંક્શન કોને કોલ કરશે? તો કે સેકન્ડ અથવા તો થર્ડ પેરામીટર તમે જે પાસ કર્યો હશે એઝ તમારો અસિનોનિમસ ઓબ્જેક્ટ. એમાં ખબર પડી? આપણે આમાં યુઝ કરવી તો કે એક નોર્મલ ફંક્શન બનાવવી, ફંક્શન લોગ રિક્વેસ્ટ નામનું. જે ફંક્શનના કેટલા પેરામીટર હશે? 3. પહેલું છે રિક્વેસ્ટ નામનું, બીજું મૂકશો રિસ્પોન્સ નામનું, અને ત્રીજું મૂકશો આપણે
તો કે નેક્સ્ટ ફંક્શન કોલ કરવા માટે. રેડી? આની અંદરથી શું કર્યું છે આ લોકોએ? કન્સોલ લોગ આપણે કરવી. કન્સોલ લોગમાં તો કે રિસીવ્ડ રિક્વેસ્ટ ટાઈપ તમને ક્યાંથી મળશે? રિક્વેસ્ટ ડોટ મેથડ કે ટાઈપ? મેથડ ને, તો રિક્વેસ્ટ ડોટ મેથડ વિથ યુઆરએલ. યુઆરએલ શેમાંથી મળશે? રિક્વેસ્ટ ડોટ યુઆરએલ માંથી. બરાબર? અને જેવો આ કન્સોલ લોગ થઈ જાય એટલે શું કરો? નેક્સ્ટ નામનું ફંક્શન કોલ કરો. હવે જે આ નેક્સ્ટ નામનું ફંક્શન છે એ તમને ક્યાંથી મળશે? તો કે આપણે પહેલા એને એપ ડોટ યુઝની અંદર રેફરન્સ આપી દેવી. હવે થાય કેવું કે જેવો બી તમારી કોઈ બી એપીઆઈ કોલ થઈ, ફોર એક્ઝામ્પલ સ્લેશ વાળી, એટલે પહેલા કોણ એક્ઝિક્યુટ થશે? આ ફંક્શનની અંદર કન્સોલ લોગ પડશે. કન્સોલ લોગ પડી જાય એટલે જે આ નેક્સ્ટ નામનું ફંક્શન છે એ કોને કોલ કરશે? તો કે નેક્સ્ટ જે ફંક્શન આવે છે એને. મતલબ કે તમારો આ અસિનોનિમસ ફંક્શન. ફોર એક્ઝામ્પલ તમે એડ વાળો યુઝર કોલ કર્યો, તો જેવી એપીઆઈ કોલ થાય એની પહેલા સીધો કોણ કોલ થઈ જશે? તમારું આ ફંક્શન. અને પછી જ્યાંથી નેક્સ્ટ નામનું ફંક્શન કોને કોલ કરશે? તો કે તમારો જે અહીંયા અંદર કામ થાય છે એને એઝ અ અસિનોનિમસ ફંક્શન. મતલબ કે યુઝર એડ પછી થાય, પહેલા કન્સોલ લોગ પડશે. ખ્યાલ આવે છે કે નહીં? બતાવું. બધા યુઝર્સ ગેટ કરવાની એપીઆઈ કોલ કરવી. અહીંયા રિસ્પોન્સ આવશે અને અહીંયા શું આવશે? તમારો કન્સોલ લોગ કે કઈ એપીઆઈ કોલ થઈ છે, મતલબ કે કઈ ટાઈપની અને કઈ યુઆરએલ કોલ થઈ છે. ફોર એક્ઝામ્પલ /1 વાળી એપીઆઈ કોલ કરવી એટલે બીજી એપીઆઈ કોલ થશે અને એની અંદરથી કઈ એપીઆઈ કોલ થશે એનો રિસ્પોન્સ મળશે. હવે તમે એપ ડોટ યુઝની અંદર કર્યું છે એટલે આની અંદર જેટલી બી એપીઆઈ રજીસ્ટર કરશો એ હરેક એપીઆઈના કોલની પહેલા કોણ કોલ થશે? તમારું મિડલવેર કોલ થશે. ખ્યાલ આવ્યો? આ એક સિમ્પલ એક્ઝામ્પલ છે. શેના માટે? તો કે ફોર એક્ઝામ્પલ તમે આ જ એપ્લિકેશનની અંદર 5 એપીઆઈ બનાવીને સર્વરની ઉપર ડેપ્લોય કરી દીધું. હવે સર્વરની યુઆરએલ તો કેવી હોય? લોકલ હોસ્ટ તો હોય નહીં, આગળ શું હોય? ડોમેન ને એવું બધું હોય. હવે એમાં રન ટાઈમ કોઈક એરર આવી. ખ્યાલ આવ્યો? એ એરર આવી તમને તો નહીં ખબર પડે. તો એના માટે ડેવલપર શું કરે? તો કે આ કન્સોલ લોગ હોય ને એની જગ્યાએ શું કરે? ડેટાબેઝમાં એન્ટ્રી પાડે કે ભાઈ કેટલા વાગે કઈ મેથડ કોલ થઈ છે, કઈ એપીઆઈ કોલ થઈ છે, એમાં રિક્વેસ્ટ શું આવી હતી, એમાં તમે રિસ્પોન્સ શું પાસ કરો છો. ખ્યાલ આવ્યો? એમાં એરર શું આવી છે એ બધું સ્ટોર કરી લે ડેટાબેઝમાં. એટલે થાય કેવું? જેવી એપીઆઈ કોલ થઈ એમાં અગર એરર આવી તો સીધો શું પડી જાય? ડેટાબેઝમાં એન્ટ્રી. અને રોજ સવારે અથવા તો રાતે આવીને ડેટાબેઝ ચેક કરે, એની અંદર કેટલી એરર છે એ જોવે અને એરરનું શું કરે? સોલ્યુશન કરે. ખ્યાલ આવ્યો? આ રીતે વર્ક થાય તમારા મિડલવેરનું. ક્લિયરિટી થાય છે કે નહીં? એના પછી તો કે આ તમારું ફંક્શન કેવી રીતે કામ કરશે એની અંદર તે શું મળશે એ સમજાવેલું છે આખું. બરાબર? ચાલો. ઓર્ડર ઓફ મિડલવેર એક્ઝિક્યુશન. તો કે તમે અલગ અલગ મિડલવેર બનાવ્યા. તો કે પહેલું મિડલવેર એક બનાવ્યું છે જેનું નામ રાખ્યું છે તમે મિડલવેર એ, મિડલવેર બી અને મિડલવેર સી. અને જે મેં એપ ડોટ યુઝની અંદર જે રીતે ઇમ્પોર્ટ કરશો એ રીતે તમારું કોલ થશે. મતલબ કે પહેલી વારમાં મિડલવેર એ કોલ થશે, પછી મિડલવેર એની અંદરથી નેક્સ્ટ નામનું ફંક્શન મૂક્યું હશે તો મિડલવેર 2 કોલ થશે. એની અંદર નેક્સ્ટ નામનું ફંક્શન મૂક્યું છે તો મિડલવેર સી કોલ થશે. એની અંદર નેક્સ્ટ નામનું ફંક્શન હશે તો પછી તમારી જે બી એપીઆઈનું ફંક્શન હશે તો કે સેકન્ડ પેરામીટર વાળું ઈ કોલ થશે. ખ્યાલ આવ્યો? એટલે નેક્સ્ટ વસ્તુ શું કામ કરે છે? નેક્સ્ટ મિડલવેરને કોલ કરવાનું કામ કરે છે. આઈડિયા આવ્યો? ચાલો. તો કે જેવી રીતે તમે કસ્ટમ બિલ્ટ ઇન મિડલવેર બનાવી શકો છો એવી રીતે તમે તમારા પોતાના મિડલવેર બનાવી શકો. જે તમે આપણે અત્યારે નોર્મલી એક બનાવ્યું, કયું? લોગ રિક્વેસ્ટ વાળું. હવે બીજા ટાઈપના કેવી રીતે બનાવી શકો છો અથવા તો બિલ્ટ ઇન એક્સપ્રેસના કેવી રીતે યુઝ કરી શકો? તો કે આપણે જે અત્યારે બોડી પાર્સર અથવા તો યુઆરએલ એન્કોડેડ બે અલગ અલગ વાર યુઝ કરતા હતા. તો કે રોમાં પાસ કરો તો બોડી પાર્સર યુઝ કરો અથવા તો XML માં પાસ કરવાના હો તો તમે શું યુઝ કરો? યુઆરએલ એન્કોડેડ વાળું યુઝ કરો.
હવે તમારે બંનેમાંથી કોઈ બી એમાં ડેટા પાસ કરવા હોય અને એક જ તમારું મિડલવેર યુઝ કરવું હોય તો શું યુઝ થશે? એક્સપ્રેસ ડોટ જેસન. ખ્યાલ આવ્યો? પછી તમે રોની અંદર ડેટા પાસ કરો અથવા તો યુઆરએલ એન્કોડેડની અંદર પાસ કરો, બંનેમાં એક્સેપ્ટ કોણ થશે? એક્સપ્રેસ ડોટ જેસન એક્સેપ્ટ થઈ જશે. ખ્યાલ આવ્યો? એટલે હવે તમે શું યુઝ કરજો? એક્સપ્રેસ ડોટ જેસન. બોડી પાર્સર આવડે તો બોડી પાર્સર કરજો, પેલું આવડે તો ઈ કરજો, અને આ આવડે તો આ કરજો. ખ્યાલ આવ્યો? તમારી ઉપર ડિપેન્ડેડ. ચાલો, એને યુઝ કરવા માટે શું કરવાનું? તો કે જે વેરિયેબલની અંદરથી એક્સપ્રેસ એડ થયું છે એ વેરિયેબલ ડોટ શું કરવાનો? જેસન નામનું ફંક્શન કોલ કરવાનું. કોની અંદર? તો કે એપ ડોટ યુઝની અંદર. આનું કામ શું છે નોર્મલી એક્સપ્રેસ ડોટ જેસનનું? તો કે જે બી તમે જેસન ઓબ્જેક્ટ રિક્વેસ્ટની અંદર પાસ કરો છો એને ઓબ્જેક્ટમાં કન્વર્ટ કરીને તમને ડેટા આપવાનું કામ છે. ખ્યાલ આવ્યો? ચાલો, તો કે જે રિક્વેસ્ટ બોડી તમને અહીંયા મળવાની છે, રિક્વેસ્ટ બોડી ક્યાં? તો કે રિક્વેસ્ટ ડોટ બોડીની અંદર પાર્સર તમારું થઈ જશે ઓબ્જેક્ટ, અને કોને મળી જશે? એક વેરિયેબલને મળશે. ચાલો, હવે છે એરર હેન્ડલિંગ નામનું મિડલવેર. તો કે એરર હેન્ડલિંગ કેવી રીતે કરવાની? તો કે એની અંદર ઇન એડિશન ટુ રેગ્યુલર મિડલવેર, Express.js allows you to define error handling middleware function that specifically handles error that occur during request processing. મતલબ કે તમારી એપીઆઈ કોલ થઈ હોય, કોલિંગ ચાલુ છે અને ઈ વાઇલમાં તમારો શું આવે? કોઈ એરર આવે છે, તો એની અંદર તમે મિડલવેરની અંદર એ એરરને હેન્ડલ કરી શકો. કેવી રીતે હેન્ડલ કરવાની? તો કે એરર હેન્ડલિંગ મિડલવેર ઇઝ ટિપિકલી ડિફાઇન્ડ વિથ પેરામીટર્સ, જેમાં તમારે પહેલો પેરામીટર હોય એરર, બીજો પેરામીટર હોય રિક્વેસ્ટ, ત્રીજો પેરામીટર રિસ્પોન્સ અને ચોથો પેરામીટર નેક્સ્ટ નામનું ફંક્શન. તો એરરની અંદર તમને એરર નામનો ઓબ્જેક્ટ મળશે, રિક્વેસ્ટમાં તમે યુઝરે પાસ કરેલી રિક્વેસ્ટ મળશે, રિસ્પોન્સમાં તમારે જે સેન્ડ કરવાનું છે એ મળશે, અને નેક્સ્ટની અંદર શું મળશે? તો કે નેક્સ્ટ એપીઆઈ અથવા તો નેક્સ્ટ મિડલવેર કોલ કરવા માટેનું ફંક્શન મળશે. ધીસ મિડલવેર ફંક્શન ઇઝ એક્ઝિક્યુટેડ વેન એરર ઇઝ પાસ્ડ ટુ નેક્સ્ટ અને એરર નામનું ફંક્શન. મતલબ કે જે બી તમને એરર મળી છે એ એરર નેક્સ્ટની અંદર પાસ કરો ત્યારે તમારું બીજું મિડલવેર અથવા તો સેકન્ડ એપીઆઈ કોલ થશે, ત્યાં સુધી નહીં થાય. એનો યુઝ કેવી રીતે કરવાનો? તો કે એપ ડોટ યુઝની અંદર એઝ અ અસિનોનિમસ ફંક્શન મૂકી દો, જેમાં 4 પેરામીટર આવે, તમારે 4 પેરામીટર મૂકી દો. આની અંદર કન્સોલ એરર કરી છે કોને? તો કે એરર ડોટ સ્ટેકને. તો કે આની અંદર તમને શું મળશે? એરર રિટર્ન થશે, અને આની અંદરથી તે રિસ્પોન્સ ડોટ સ્ટેટસ રિટર્ન કરી દીધું છે 500નું, અને સેન્ડ સમથિંગ ઇઝ બ્રોક. તો આ મિડલવેર એક્ઝિક્યુટ કેવી રીતે થાય? તો કે ફોર એક્ઝામ્પલ તમારી કોઈ બી એપીઆઈ રન થઈ છે નીચેની, અને એ એપીઆઈમાં કોઈ એરર આવી છે, તો એ એરર તમારી ક્યાં હેન્ડલ થઈ જશે? અહીંયા જ હેન્ડલ થઈ જશે, અને આની અંદરથી કોઈ રિસ્પોન્સ સેન્ડ નહીં થાય. ખબર પડી? સેવ કરવી, એપીઆઈ કોઈ બી રન કરવી, તો કોઈ એપીઆઈમાં અગર એરર નથી તો સક્સેસફુલી તમારી એપીઆઈ આગળ ચાલશે, નકર શું થશે? અહીંયા એરર રિટર્ન થશે. આઈડિયા આવ્યો? આ સેમ ફંક્શન અગર તમે નોર્મલ વેરિયેબલ બનાવીને એ ફંક્શનને આપી દો અને એ ફંક્શન ક્યાં પાસ કરો? એઝ અહીંયા સેકન્ડ આર્ગ્યુમેન્ટ, તો પર્ટિક્યુલરલી તમારી આ જે એપીઆઈ છે એની અંદર જ તે એરર હેન્ડલ થશે. ખબર પડી કે નહીં? ગ્લોબલી અને લોકલીમાં. તો કે આ જે મારું ફંક્શન છે એપ ડોટ યુઝની અંદર નહીં, કોન્સ ફોર એક્ઝામ્પલ એરર હેન્ડલ ઇક્વલ્સ તમારું આ ફંક્શન, અને આ એરર હેન્ડલ નામનો વેરિયેબલ ક્યાં પાસ કરો? તો કે ફોર એક્ઝામ્પલ સેકન્ડ પેરામીટરમાં. તો તમારી જે ઓલ યુઝર્સ ગેટ કરવાની એપીઆઈ છે એની અંદર તે એરર હેન્ડલ થશે. ખ્યાલ આવ્યો? રાઉટ સ્પેસિફિક મિડલવેર થઈ ગયું, અને એપ ડોટ યુઝની અંદર શું થશે? તમારું ગ્લોબલ મિડલવેર એક્સેસ થશે. ડન? આવડશે મિડલવેર હેન્ડલ કરતા? ચાલો, એના પછી છે થર્ડ પાર્ટી મિડલવેર. તો કે થર્ડ પાર્ટી મિડલવેર મતલબ કે કોઈ પેકેજીસ તમને આપતું હોય મિડલવેર, એ મિડલવેર કેવી રીતે યુઝ કરવાના? તો કે ધ Express.js ઇકોસિસ્ટમ ઓફર્સ વાઇડ રેન્જ ઓફ થર્ડ પાર્ટી મિડલવેર્સ. બહુ બધા મિડલવેર આપે છે, જેમ કે પેકેજ એની પાસે બહુ બધા છે, એટલે મિડલવેર તમને શું આપશે? ઘણા બધા યુઝ કરવા આપશે. પેકેજીસ ધેટ કેન ઇઝીલી ઇન્ટિગ્રેટેડ ઇન યોર એપ્લિકેશન. ફોર એક્ઝામ્પલ પહેલું છે પાસપોર્ટ નામનું. હવે જે પાસપોર્ટ નામનું પેકેજ છે એનું કામ છે યુઝરને ઓથેન્ટિકેટ કરવાનું. નોર્મલ ઓથેન્ટિકેશન તમે કઈ રીતે કરો? યુઝરને મને પાસવર્ડ સાચા હોય તો યુઝરને આગળ વધવા દો. આ કંઈક એવું જ કરે છે, પણ તમને બિલ્ટ ઇન ફંક્શન પ્રોવાઈડ કરી દે. એટલે તમારે શું કરવું પડે? ઓલું ફિલ્ટર કરીને કન્ડિશન ચેક કરીને બધું ન કરવું પડે.
પાસપોર્ટની અંદર તમને જે ફંક્શન આપે એની અંદર યુઝર નેમ ને પાસવર્ડ સેન્ડ કરો, ઓટોમેટિકલી ડેટાબેઝમાં ચેક કરશે. અગર યુઝર એક્ઝિસ્ટ હશે તો તમને રિસ્પોન્સ આપશે, નકર શું આપશે? એરર આપશે. તો આ જે લાઇબ્રેરી છે એને યુઝ કરવા માટે તમારે શું કરવું પડશે? ઇન્ક્લુડ કરવું પડશે. કોની અંદર? app.use ની અંદર, તાકી તમે પાસપોર્ટ જેએસ તમારા નોડ જેએસ ની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી શકો. બીજી એક પેકેજ આપ્યું છે, કયું? હેલ્મેટ નામનું, જે તમને સિક્યુરિટી આપે છે હેડર્સના. આપણે જે હેડર્સમાં પાસ કરતા હોય કન્ટેન્ટ ટાઈપ અથવા તો એપ્લિકેશન સ્લેશ જેસન વગેરે વગેરે, ઓથોરાઇઝેશન, જે બી તમારે હેડર્સ પાસ કરવા હોય એમાં સિક્યુરિટી હેડર જ્યારે પાસ કરવાના થાય તો એને સિક્યુરિટી કોણ આપશે? હેલ્મેટ નામનું પેકેજ આપશે. એ આપણે આગળ જઈને આવશે, પણ આ તો ખાલી એક્ઝામ્પલ આપ્યું છે. પછી છે કમ્પેરિઝન નામનું એક પેકેજ, જે શું કરશે? રિસ્પોન્સનો કમ્પેરિઝન કરશે, કે તમે જે રિસ્પોન્સ સેન્ડ કરો છો એ અને તમારે જે ઓરિજિનલીમાં સેન્ડ કરવાનો છે એ બેમાં ડિફરન્સ છે કે નહીં. કોઈ ઓબ્જેક્ટ તમે ક્રિએટ કર્યો છે એ ઓબ્જેક્ટનું કમ્પેરિઝન કરાવવું છે કે નહીં, તો એના માટે કયું પેકેજ યુઝ થશે? કમ્પેરિઝન નામનું. ખ્યાલ આવ્યો? તો એ બધા તમારે યુઝ કરવા માટે કયા હોય? થર્ડ પાર્ટી હોય, જેનું તમારે ઇન્ટિગ્રેશન કરવું પડે. તો કે નોર્મલી તમારે એને ઇન્સ્ટોલ કરી દેવાનું હોય, અને યુઝ કેવી રીતે કરવાના હોય પેકેજને? તો કે તમારે એપ્લિકેશનની અંદર જે રીતે તમારે એડ કરવું હોય, ફોર એક્ઝામ્પલ રાઉટ સ્પેસિફિક કરવું હોય તો કોઈ ફંક્શન બનાવીને ફંક્શનની અંદર સેકન્ડ પેરામીટર પાસ કરો, નકર શું કરો? app.use ની અંદર એ ફંક્શનને શું કરો? ઇમ્પ્લિમેન્ટ કરો, તાકી ગ્લોબલી એક્સેસ થાય. ખ્યાલ આવે છે કે નહીં? કે ઊંઘો છો? આવે છે. સરસ. ફોર એક્ઝામ્પલ હેલ્મેટ નામનું પેકેજ કીધું હતું, તો એ હેલ્મેટ નામનું પેકેજ npm ઇન્સ્ટોલ હેલ્મેટ કરો, એને રિક્વાયર કરો એક વેરિયેબલની અંદર, અને એ હેલ્મેટ તમારે એક્સેસ કરવું છે તો કેવી રીતે એક્સેસ કરો? app.use અને હેલ્મેટને કોલ કરી દો. હવે જ્યારે જ્યારે તમે હેડર્સની અંદર ડેટા પાસ કરશો એ ડેટા કેવા થઈ જશે? સિક્યોર થઈ જાય, મતલબ કે સિક્યુરિટી પ્રોવાઈડ કરશે. આમાં તમારે ઘણી બધી વાર એવી એપીઆઈ તમે જોઈ હશે કે હેડર્સની અંદર ઓથોરાઇઝેશન ટોકન પાસ કરવાનું હોય. એ ટોકન હોય તો જ તમને આગળની એપીઆઈ એક્સેસ કરવા દે. આપણે ઓલામાં કર્યું હતું, ઓથવાળામાં. રિએક્ટમાં કર્યું હતું કે નહીં? કર્યું હતું. કઈ એપીઆઈમાં કર્યું હતું? કઈ એપીઆઈમાં કર્યું? લોગિન વડે? લોગિન વડે કર્યું? બરાબર. યાદ છે ને, પણ હાકી નાખવાનું ક્યાં? ચાલો, તો એ તમારા જે હેડર્સને સિક્યુરિટી આપવાની છે એ કેવી રીતે આપશે? હેલ્મેટ નામનું પેકેજ આપશે. અહીંયા ઉપર લખેલું જો, યુઝ હેલ્મેટ મિડલવેર ફોર સેટિંગ સિક્યુરિટી હેડર્સ. જે બી તમારે ડેટાને સિક્યુરિટી કરવી હોય એને તમે હેલ્મેટની અંદર સેટ કરી દો. આની અંદર એ પેરામીટર આપવાના આવે. એ પેરામીટર કઈ રીતે આપવાના થશે આગળ જઈને આપણે આવશે. ચાલો, કસ્ટમ મિડલવેર કેવી રીતે યુઝ કરવાનું? તો કે ફોર એક્ઝામ્પલ બિલ્ડિંગ કસ્ટમ ઓથેન્ટિકેશન મિડલવેર. આપણે હમણાં વાત કરી હતી કે યુઝર લોગિન હોય તો આગળની એપીઆઈ કોલ થવા દેવાની. તો એ મિડલવેરને અલાવ યુ ટુ પ્રોટેક્ટ સર્ટેન રાઉટ્સ ઓર રિસોર્સ બાય વેરીફાઈંગ ધ યુઝર્સ આઈડેન્ટિટી. મતલબ કે યુઝર લોગિન હોય તો આગળની એપીઆઈને કામ કરવાનું, નકર એને નહીં કરવાનું. You can implement various authentication strategy such as a token based authentication, જે આપણે ટોકન બેરિયર પાસ કરતા હતા એ, ઓર સેશન બેઝડ ઓથેન્ટિકેશન. તો કે નોડ જેએસ ની અંદર તમે સેશનમાં વેલ્યુ સ્ટોર કરી શકો. સેશનમાં વેલ્યુ પડી હોય તો યુઝર લોગિન કહેવાય, નકર ન કહેવાય. એ વસ્તુ તમે સેમ અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરી શકો. ડિપેન્ડિંગ ઓન યોર એપ્લિકેશન્સ રિક્વાયરમેન્ટ. અગર સેશન બેઝ ઓથેન્ટિકેશન કરવાનું કહે તો એ યુઝ કરવાનું, તમને ટોકન બેઝ ઓથેન્ટિકેશન કરવાનું કહે તો એ કરવાનું. કેવી રીતે ચેક કરવાનું થાય? તો કે નોર્મલ એક ફંક્શન બનાવો, બરાબર, જે ફંક્શનની અંદર 3 પેરામીટર હોય, રિક્વેસ્ટ, રિસ્પોન્સ અને નેક્સ્ટ, જે સેમ મિડલવેરમાં આપણે બનાવ્યું હતું હમણાં. એની અંદરથી ચેક કરો કે યુઝર ઓથેન્ટિકેશન છે કે નહીં. તો કે આ સેશન બેઝ કરાવડાવ્યું છે, ટોકન બેઝ કરાવવું હોય તો ટોકન બેઝ કરાવવું, બેમાંથી એક. રિક્વેસ્ટ ડોટ ઇઝ ઓથેન્ટિકેટેડ નામનું શું હોય? એક ફંક્શન હોય જેની અંદર ટ્રુ અથવા તો ફોલ્સ રિટર્ન થાય. અગર યુઝર તમારો ઓલરેડી લોગિન હોય તો આમાં ટ્રુ રિટર્ન કરે, નકર ફોલ્સ રિટર્ન કરે. સેશન બેઝ અથવા તો ટોકન બેઝના ફંક્શન પાછા અલગ અલગ આવે. અગર અહીંથી તમને ટ્રુ રિટર્ન મળે છે, મતલબ કે યુઝર ઓથેન્ટિકેશન છે, તો નેક્સ્ટ નામનું ફંક્શન કોલ કરો, તાકી તમારી એપીઆઈ સક્સેસફુલી રન થાય. ફોર એક્ઝામ્પલ યુઝર લોગિન જ નથી તો તમને અહીંયા ટ્રુ નહીં મળે કન્ડિશનમાં. અહીંથી રિટર્ન શું થશે? 401 અને અનઓથોરાઇઝડ યુઝર. તો કે હરેક એપીઆઈમાં ઘણી બધી વાર તમે જોયું છે, એપીઆઈ એક્સેસ કરો ને 401 આવે, લોગિન કરવાનું કે. તો એ તમે હર વખતે હરેક એપીઆઈ જે તમે બનાવી હોય, ફોર એક્ઝામ્પલ નીચેની આ જે 5 એપીઆઈ છે એમાં બધામાં યુઝર ઓથેન્ટિકેશન ચેક કરવાનું છે. તો હરેકની અંદર કાંઈ ફંક્શન કોલ કરીને કન્ડિશન ચેક કરવા ન જોઈએ. એના માટે શું કરાય? મિડલવેર મૂકી દેવાય. મિડલવેર શું કરશે? કન્ડિશન ચેક કરશે ને તમને એરર અથવા તો યુઝર સક્સેસફુલી છે કે નહીં ચેક કરીને આપશે. તો ફોર એક્ઝામ્પલ આ ફંક્શન મૂકવી આપણે,
જે ફંક્શન આપણે અહીંયા યુઝર્સની એપીઆઈ માં સેટ કરવી. જેવું તમારી યુઝર્સની એપીઆઈ રન થશે, આ રાઉટ સ્પેસિફિક થયો, તો કે કયો રાઉટ? યુઝર્સ વાળો. ખાલી આ જ કોલ થશે ત્યારે જ ઓથેન્ટિકેશન ચેક થશે, નકર નહીં થાય. ચાલો યુઝર્સની એપીઆઈ કોલ કરવી. જો આની અંદર તમને શું આવી ગઈ? એરર આવી ગઈ. શું કામ? તો કે તમે જે રિક્વેસ્ટ મોકલો છો એની અંદર ઓથેન્ટિકેશનનું કાંઈ છે નહીં, એટલા માટે અહીંયા એરર આવે છે. ખ્યાલ આવ્યો? અહીંયા આપણે બાય ડિફોલ્ટ અત્યારે કોઈ ઓથેન્ટિકેશન આપણે યુઝ નથી કરતા, એટલે બાય ડિફોલ્ટ અહીંયા હું મૂકું ફોર એક્ઝામ્પલ ફોલ્સ. ખ્યાલ આવ્યો? એટલે નેક્સ્ટ નામનું ફંક્શન તો કોલ જ નહીં થાય, અને ડાયરેક્ટ હું તમને રિટર્ન થશે, એરર રિટર્ન થશે. ચાલો રન. શું આવી ગયું? અનઓથોરાઇઝડ. સેમ વેમાં અગર તમે રિક્વેસ્ટની અંદર એ ટોકન ને એવું પાસ કરતા હો, તમારું આ ફંક્શન એક્ઝિક્યુટ થાય સક્સેસફુલી, અને આમાંથી તમને ટ્રુ રિટર્ન મળે, તો જ તમારી નેક્સ્ટની એપીઆઈ કોલ કરવા દે. મતલબ કે અહીંયા ચેક કરો, હવે ફોલ્સની જગ્યાએ હું પાસ કરો? ટ્રુ પાસ કરો અને રન કરો, તો તમને શું મળશે? ઓબ્જેક્ટ મળશે. ખ્યાલ આવ્યો? એટલે હવે ઓથેન્ટિકેશન આપણે કેવી રીતે એક્સેસ કરશું? આ રીતે. તમને મેં લોગિનની એપીઆઈ બનાવવા માટે ટ્રાય કરવાનું કીધું હતું કાલે. કરી થઈ નહીં. કેટલાને થઈ હતી લોગિન એપીઆઈ? થઈ હતી નહીં. બીજા તો શું કર્યું? લાખો દી નહોતો આવ્યો, મેં રજા પાડી હતી. શું કર્યું તમે લોકો? બનાવી પછી નો આવેલી? પછી મને કોઈ મેસેજ કરીને પૂછ્યું હતું? હે નો આવી? હાલો એવા કેટલા છે જેને એપીઆઈ બનાવતા નો આવડી? લોગિનની એપીઆઈ બનાવતા નો આવડી? આવડી હતી પછી આવ્યું નહીં. હાલો એવા કેટલા છે? બીજા બધા તટસ્થ વાળા શું કર્યું કાલ? બધાએ કાલ આખો દે શું કર્યું? 6 વાગ્યા આવ્યા હતા ને? 6 થી 8 વાગ્યા બેઠા હતા. શું કર્યું 8 વાગ્યા સુધી? 2 કલાક શું કર્યું? આઈપીથી ક્યારે? એમ ક્લાસરૂમ ચેક કરતો કઈ છે ક્લાસરૂમ જેવું? નહોતો આવ્યો તો કઈ ન બોલાય આપણે. ચાલો બીજા એ 2 કલાક શું કર્યું? નથી પણ 2 કલાક શું કર્યું? ટ્રાય કરી હતી. સરસ. બીજા બધા આ બાજુ શું કર્યું આપણે બધાએ? લોગિનમાં શું કરવું એ નથી ખબર પડી. ચાલો આમાંથી એવા કેટલા છે મેસેજ કરીને પૂછ્યું કે સર આમાં કરવાનું હું? એમ કોઈ નહીં. ક્યાં 2 કલાક ટાઈમ પાસ કરી નાખ્યો. સર તો કાલ આવવાના જ છે, કરાવી દે. હે ને? શું કર્યું કાલ 2 કલાક? બાજુ કાંઈ નહોતું કર્યું તો થઈ ગયું. કોને થઈ ગયું? એને થઈ ગયું. કોને થઈ ગયું? તારે થઈ ગયું. તને જ બોલતા આવડતું. હે એમને આપણે ક્લાસરૂમ એની માટે જ બનાવ્યું છે. તમને કઈક એરર હોય, એક સવાલ હોય, સવાલ એમાં તમે પૂછી શકો એમ. એવું થાય ને એમાં? કે બીજું કઈ થાય? ન થાય બીજું કઈ? સરસ. ચાલો જોવી હવે કેટલાનો મેસેજ એમાં આવે છે. ચાલો આમાં ખબર પડી ઓથેન્ટિકેશન વાળામાં. ઓથેન્ટિકેશન વાળામાં તમારે કેવી રીતે એપીઆઈ બનાવવાની હોય? તો કે ફોર એક્ઝામ્પલ એપીઆઈ ટાઈપ કેવો હોય? પોસ્ટ. પોસ્ટ જ હોય ને, કે ગેટ હોય? એપ ડોટ પોસ્ટ ફોર એક્ઝામ્પલ લોગિન. હવે લોગિન કરો ગમે એ સિસ્ટમમાં તો શું માંગે? યુઝર નેમ અને પાસવર્ડ. તો સેમ વેમાં તમારે રિક્વેસ્ટમાં યુઝર નેમ અને પાસવર્ડ સેન્ડ કરવો પડે. રિક્વેસ્ટમાં સેન્ડ કરો એટલે એમાં મળે, રિસ્પોન્સમાં મળે. સરસ. કોણ હતો રિસ્પોન્સમાં મળે એવો? રિક્વેસ્ટ ડોટ બોડીની અંદર મળે. પછી તમારે ચેક કરાવવાનું કન્ડિશન કે ડેટા ડોટ શું હોવું જોઈએ? યુઝર નેમ હોવું જોઈએ, એન્ડ ડેટા ડોટ શું હોવો જોઈએ? પાસવર્ડ હોવો જોઈએ.
નો હોય તો શું કરવાનું એલ્સમાં એરર આપવાની તો કે રિસ્પોન્સ ડોટ સ્ટેટસ કોડ આપો ફોર એક્ઝામ્પલ 500 ડોટ સેન્ડ તો કે પ્લીઝ એન્ટર યુઝર નેમ ઓર પાસવર્ડ. ચાલો આટલું થયું. હવે પાસવર્ડ મળે તો શું કરવાનું લોગિન કરી દેવાનું. કોની યાર લોગિન કરો યુઝર નામનો એરે હોય ક્યાં છે અહીંયા તમારે અહીંયા છે. હવે આની અંદર શું છે ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ છે તો એની યાર ચેક કરાવવાનું. કેવી રીતે કરાવશો એ ચેક ચાલો ઈમેલ મૂકો કોન્સ્ટ યુઝર એક્ઝિસ્ટ યુઝર ડોટ ફાઇન્ડ કરી શકો કે ફિલ્ટર કરો તો હાલે ફિલ્ટરમાં હાલે ને ફાઇન્ડમાં હાલે ને. ચાલો બેમાં ડિફરન્સ શું છે તો કે જેની વેલ્યુ ડોટ ઈમેલ ઇક્વલ્સ ટુ કોણ જેવી હોવી જોઈએ કઈ ઈમેલ પણ ડેટા ડોટ ઈમેલ એન્ડ બીજું શું કંઈક કરવાનું પાસવર્ડ તો કે વેલ્યુ ડોટ પાસવર્ડ ઇક્વલ્સ ટુ કોણ જેવો હોવો જોઈએ ડેટા ડોટ પાસવર્ડ જેવો. લ્યો આમાં હું એટલી બધી જાદુગરી કરવાની હતી તમારે. આ તમને આ નહોતો ખબર પડતી હે ફાઇન્ડ નું ફંક્શન નહોતું આવડતું તો આ ઓથેન્ટિકેશન જ છું ને તો એવું પણ ક્યાં કીધું જ છે લોગિન ને એપીઆઈ બનાવો એવું ચોખ્ખું તો કીધું છે. બીજું તમારે શું કેવું હે હવે અહીંયા કન્ડિશન ચેક કરો ઇફ એક્ઝિસ્ટ યુઝર ડોટ આઈડી હોય ઓબ્જેક્ટ ની અંદર આઈડી મળે તો એનો મતલબ શું થાય અને એલ્સ માં શું કરાય યુઝર એક્ઝિસ્ટ નામનો જે ઓબ્જેક્ટ મળ્યો એમાં આઈડી નામની વસ્તુ હોય તો શું કરાય અને આઈડી નામની વસ્તુ ન હોય તો શું કરાય પહેલામાં એરર આપવાની બીજામાં રિસ્પોન્સ ડોટ સ્ટેટસ આપો તમે 401 નું સેન્ડ કરો. 401 નું ક્યારે અપાય યુઝર અનઓથોરાઇઝડ હોય ત્યારે મતલબ કે ડેટા એને ખોટા એડ કર્યા હોય ત્યારે તો કે અનઓથોરાઇઝડ યુઝર અને અહીંયા શું કરો રિસ્પોન્સ ડોટ સ્ટેટસ કરો સ્ટેટસ ફોર એક્ઝામ્પલ 200 નું કરો અને સેન્ડ શું કરો તો કે યુઝર ઇઝ લોગિન. લ્યો આ તમારી લોગિન એપીઆઈ છે અત્યારના લેવલ પ્રમાણે. પછી તો આગળ ઘણું બધું આવશે ડેટાબેઝમાં ચેક કરવાનું પાસપોર્ટ જે નાખવાનું વગેરે પણ અત્યારે તો આટલું કરી શકો કે નહીં તમે એરેમાંથી. હવે આ લોગિનની એપીઆઈ જે છે આ જ એપીઆઈને મારે ઓથોરાઇઝડ યુઝર છે કે નહીં એનું મિડલવેર બનાવવું હોય તો આમાં શું ચેન્જીસ કરાય લોગિન એપીઆઈ બનાવી એમાં ખબર પડી બધાને પાકું. ચાલો હવે સેમ વેમાં આ એપીઆઈ જ્યારે કોલ થાય બરાબર તો ઈ એપીઆઈ માં યુઝર ઓલરેડી ઓથેન્ટિકેશન છે કે નહીં એ ચેક કરવું હોય તો કેમ કરાય તો આ એપીઆઈ કોલ થાય તમારી પાસે અત્યારે બીજો કોઈ ઓપ્શન નથી બરાબર કે સેશન કે એવું કોઈ છે નહીં અત્યારે એટલે તમારે આ એપીઆઈ જ્યારે કોલ થાય ત્યારે અગેન યુઝર નેમ અને પાસવર્ડ સેન્ડ કરવું પડે ને યુઝર લોગિન છે કે નહીં ચેક કરવા હાટું. તો આની અંદર તમે યુઝર નેમ અને પાસવર્ડ અગેન સેન્ડ કરો જે તમારું ક્યાં જાય રિક્વેસ્ટ નામના પેરામીટરમાં. અહીંયા તમે શું કરી શકો રિક્વેસ્ટ ડોટ બોડી ડેટા લ્યો યુઝરની ઉપર ફાઇન્ડ નામનું ફંક્શન મૂકો યુઝર એમાં મળે તો એને નેક્સ્ટ નામનું ફંક્શન કોલ કરવા દો નકર હું કોલ કરો રિટર્ન થાય આ મિડલવેર ઇમ્પ્લિમેન્ટ. મેં હું બોલી ગયો પેલા કેટલાને ખબર ન પડી ગઈ હમણાં જે હું બોલી ગયો એમાં કેટલાને ખબર ન પડી હજી
જોકે જ્યારે તમારી યુઝર્સની એપીઆઈ કોલ થાય, ભલે એ ગેટ હોય, તો એની અંદર તમે રો અથવા તો બોડીની અંદર ડેટા પાસ કરી શકો. ખાલી પોસ્ટમાં જ થાય એવું ન હોય, ડેટા તો પાસ આની અંદરથી થાય જ. ખ્યાલ આવ્યો? એ તમને ડેટા ક્યાં મળશે? રિક્વેસ્ટ ડોટ બોડીની અંદર. તો આ ઓથેન્ટિકેશન નામનું ફંક્શન ક્યારે કોલ થવાનું છે? તમારો આ યુઝર્સની એપીઆઈ કોલ થાય એની જોડે મિડલવેર મૂક્યું છે, એટલે આ એપીઆઈ રન થાય એની પહેલા આ ફંક્શન કોલ થઈ જાય. આ ફંક્શન કોલ થાય એટલે રિક્વેસ્ટ નામના ઓબ્જેક્ટની અંદર તમને બોડી નામનો ઓબ્જેક્ટ મળશે. એની અંદર તમે શું પાસ કર્યું છે? યુઝરને મને પાસવર્ડ પાસ કર્યો જ હશે ઓલરેડી, જે તમને ડેટા નામના વેરિયેબલમાં મળશે. મતલબ કે આ એપીઆઈમાં તમે કર્યું એની જેવું સેમ ટુ સેમ. અગેન શું કરો? ડેટા છે કે નહીં ચેક કરો. ડેટા હોય તો તમે શું કરો? ફાઇન્ડ નામનું ફંક્શન મારો. એ ફાઇન્ડની અંદર આઈડી મળે તો તમારે આ રિટર્ન નથી કરવાનું. રિટર્ન હવે શું કરવાનું થાય? નેક્સ્ટ નામનું ફંક્શન જે આની અંદર છે. કયું? આ વાળું. નકર હું રિટર્ન કરો? અનઓથોરાઇઝડ યુઝર. નેક્સ્ટ નામનું ફંક્શન જો કોલ થાય તો તમારા યુઝર્સની અંદરથી બધા યુઝર ગેટ થાય અને ક્યાં રિટર્ન થાય? એપીઆઈમાં રિટર્ન થાય. નકર રિટર્ન જ નહીં થાય. ખબર પડી? સેમ વેમાં ઇમ્પ્લિમેન્ટેશન તમે આની ઉપર કરો તો તમારે ખાલી હવે મૂકવાનું શું બાકી રહે? ઓથેન્ટિકેટ નામનું ફંક્શન. પણ જ્યારે જ્યારે આ એપીઆઈ કોલ કરો ત્યારે યુઝરને મને પાસવર્ડ મોકલવું પડશે. ખ્યાલ આવ્યો? અત્યાર પૂરતું ખાલી. પછી તો આપણે સેશન ઇમ્પ્લિમેન્ટ કરી દેવું, એટલે ડેટા ક્યાં નાખી દેવું? સેશનમાં. પછી સેશનમાં ચેક કરવાનું સેશનમાં પડ્યો છે કે નહીં યુઝર. ખ્યાલ આવે છે કે નહીં? ચાલો, આ તમારે આજે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. મોડ્યુલર બીજા મિડલવેર કયા કયા છે? તો કે પહેલું છે એઝ અ એપ્લિકેશન ગ્રોઝ યુ મે ઓર્ગેનાઇઝ યોર મિડલવેર ફંક્શન ઇન્ટુ સેપરેટ ફાઇલ. મતલબ કે જે મિડલવેરનું ફંક્શન હોય એને અલગ ફાઇલમાં મૂકવાનું, ત્યાંથી એક્સપોર્ટ કરવાનું, અહીંયા ઇમ્પોર્ટ કરવાનું. ખ્યાલ આવ્યો? એવું જ છે, આ બીજું કંઈ નથી આમાં. તો કે તમે આ લોગર નામનું જે ફંક્શન બનાવ્યું છે એ અલગ ફાઇલમાં હશે. એ ફાઇલનું નામ આ લોકોએ શું રાખ્યું છે? લોગર ડોટ જેએસ. આની અંદરથી કેટલા ટાઈમે તમારો મતલબ કે જે રિક્વેસ્ટ કોલ થઈ તો એ ટાઈમ શું હતો? એ ટાઈમનો કન્સોલ લોગ પડાવ્યો છે. એની મેથડ કઈ હતી અને યુઆરએલ કઈ હતી, અને પછી શું કર્યું છે? નેક્સ્ટ નામનું ફંક્શન કોલ કર્યું છે. એ તમારું જે ફંક્શન હતું એને મોડ્યુલ ડોટ એક્સપોર્ટ્સની અંદર રિટર્ન કર્યું છે. જે જગ્યાએ તમારે આ ફંક્શન યુઝ કરવું હોય ત્યાં શું કરવાનું? ઇમ્પોર્ટ કરવાનું, અને એ ફંક્શનને ક્યાં મૂકી દેવાનું? તો કે તમારે જે જગ્યાએ એક્સેસ કરવું હોય ત્યાં મૂકી દેવાનું. ખબર પડી? જે તમારું આ નોર્મલ ફંક્શન હતું ન ખબર પડી હોય એને, આ તમારું જે નોર્મલ ફંક્શન હોય એને કટ કરીને ક્યાં લઈ લો? બીજી ફાઇલમાં લઈ લો, ત્યાંથી એક્સપોર્ટ મારો ને અહીંયા શું કરો? ઇમ્પોર્ટ કરીને અહીંયા ઓથેન્ટિકેશનને યુઝ કરો. આટલું છે. આવડશે કરતા આટલું કે નહીં? નો આવડે એવું હોય તો કરાવું, ટ્રાય કરજો. તમે તો કરી લેવો. બીજા આવડશે એક્સપોર્ટ કરતા? ઓકે, હા. હવે રાઉટ સ્પેસિફિક મિડલવેર કોને કહેવાય? હમણાં મેં તમને કીધું તું રાઉટ સ્પેસિફિક મિડલવેર કોને કહેવાય? તો કે મિડલવેર ફંક્શન્સ કેન બી અપ્લાઇડ સિલેક્ટિવલી ટુ ધ સ્પેસિફિક રાઉટ્સ. એને કેવા કહેવાય? મિડલવેર. રાઉટ સ્પેસિફિક મિડલવેર કહેવાય. You can specify middleware function as a second argument when defining your route handler. Route handler કોને કહેવાય? રાઉટ હેન્ડલર કોને કહેવાય? નહીં? આ બાજુ રાઉટ હેન્ડલર કોને કહેવાય? સરસ. બાજુમાં રાઉટ હેન્ડલર કોને કહેવાય? રાઉટ હેન્ડલર કોને કહેવાય? નહીં. સરસ. વાહે પાછળ રાઉટ હેન્ડલર કોને કહેવાય? નહીં. પાછળ મેં કીધું નથી કે ભૂલાઈ ગયો છું? કોણ ખબર રાઉટ હેન્ડલર કોને કહેવાય? સરસ. રાઉટ હેન્ડલર કહેવાય? રાઉટ હેન્ડલર. રાઉટ હેન્ડલર કોને કહેવાય? રાઉટ હેન્ડલ કરે રાઉટ હેન્ડલર કહેવાય. સરસ. એપ ડોટ ગેટ ની અંદર જે સેકન્ડ પેરામીટર પાસ કરો,
જે સેકન્ડ પેરામીટર શું હોય, અસિનોનિમસ ફંક્શન હોય, જે ક્યારે કોલ થાય, તમારો પર્ટિક્યુલર રાઉટ કોલ થયો હોય ત્યારે એને રાઉટ હેન્ડલર કહેવાય. નોટ કીધું આવું? નથી કીધું? સરસ. નહીં કીધું હોય. ચાલો, ફંક્શન બનાવ્યું છે ઓથેન્ટિકેટ નામનું, જેમાં 3 વેરિયેબલ પાસ કર્યા છે. અગેન ઇન્યુઇટ ફંક્શન છે. એ ફંક્શનને રાઉટ સ્પેસિફિકમાં કેવી રીતે એડ કરવાનું, તો કે પ્રોટેક્ટિવ નામનું તમે શું બનાવ્યો છે, રાઉટ બનાવ્યો છે, એની અંદર આ ફંક્શન કોલ કરો. ખ્યાલ આવ્યો? એઝ અ સેકન્ડ પેરામીટર પાસ કરો એટલે એને શું કહેવાય? રાઉટ સ્પેસિફિક મિડલવેર કહેવાય. આ યાદ રાખજો ટર્મને. ચાલો, એના પછી છે કમ્બાઇનિંગ મિડલવેર. કમ્બાઇનિંગ મિડલવેર કોને કહેવાય? તો કે યુ કેન કમ્બાઇન મલ્ટિપલ મિડલવેર ફંક્શન યુઝિંગ app.use નામનું ફંક્શન ટુ ક્રિએટ રીયુઝેબલ સેટ્સ ઓફ મિડલવેર. મતલબ કે અલગ અલગ જે તમે ફંક્શન બનાવ્યો હોય 3 4 5 એને એક એરેની અંદર કમ્બાઈન કરો, એને તમારું મિડલવેર કોમ્બિનેશન કહેવાય. કેવી રીતે થાય? તો કે એક એરે બનાવો ઓથેન્ટિકેટ નામનો, એની અંદર શું કરો, એક ઓથેન્ટિકેટ નામનું ફંક્શન મૂકો, ચેક પરમિશન્સ મૂકો અને લોગ એક્સેસ મૂકો. એ ત્રણેયને તમે એરેમાં મૂકી દીધા. 5247 મને તો નંબર યાદ નથી. ચાલો, જે તમે 3 અલગ અલગ ફંક્શન મૂક્યા હતા, એક ઓથેન્ટિકેટ નામનું, ચેક પરમિશન્સ નામનું અને લોગ એક્સેસ નામનું, એને તમે શું કરો, એક એરેની અંદર સેટ કરી દો. હવે જે તમારો આ વેરિયેબલ બન્યો એ એરે બની ગયો હશે. હવે આ જે પર્ટિક્યુલર વેરિયેબલ છે એને એડમિનની અંદર સેટ કરી દો, પ્રોફાઇલની અંદર સેટ કરી દો. ખ્યાલ આવ્યો? એટલે જ્યારે એડમિનની એપીઆઈ કોલ થશે એટલે એકારે 3 મિડલવેર એક્ઝિક્યુટ થશે. પહેલું ઓથેન્ટિકેશનનું, પછી ચેક પરમિશનનું અને પછી લોગ એક્સેસનું. ખ્યાલ આવ્યો? એટલે જે તમારા 3 ફંક્શન તમે એક કોમ્બિનેશન કર્યું કોની અંદર, યુઝર મિડલવેરની અંદર, એ તમારું શું થશે, કોમ્બિનેશન ઓફ મિડલવેર. ખ્યાલ આવશે કે નહીં? ચાલો, વિડીયો જોવો પડશે. સરસ. મિડલવેરનું ઓર્ડરિંગ કોને કહેવાય? તો કે ધ ઓર્ડર ઇન વિચ મિડલવેર ફંક્શન આર ડિફાઇન્ડ, મતલબ કે એડ કર્યા હોય, એન્ડ અપ્લાઇડ ટુ ધ મેટર્સ. બી કોન્શિયસ વેન ડિફાઇનિંગ મિડલવેર ધેટ રિલેઝ ઓન અ ઓર્ડર ઓફ એક્ઝિક્યુશન. મતલબ કે તમે જે ઓર્ડરની અંદર app.use મૂકશો એ જ ઓર્ડરની અંદર તમારા શું થશે, ફંક્શન કોલ થશે. છે કઈ નવું આમાં? આ કોમ્બિનેશન ઓફ મિડલવેરમાં કઈ તમને નવું લાગ્યું હતું? નહીં? સરસ. મિડલવેર એ પહેલી વાર ડિફાઇન કર્યું હોય તો મિડલવેર એ પહેલા કોલ થાય, પછી મિડલવેર બી કોલ થાય, પછી મિડલવેર સી કોલ થાય. મતલબ કે અલગ અલગ ફંક્શન તમે કઈ રીતે ડિફાઇન કર્યા છે એ જે વેમાં, મતલબ કે જે ઓર્ડરમાં કોલ થાય એને ઓર્ડરિંગ કહેવાય. બરાબર. પછી અસિંક મિડલવેર કોને કહેવાય? જેમાં અસિંક અવેટ મૂકો હોય અસિંક અવેટ મિડલવેર કહેવાય. એ જ આવે, બીજું કઈ ન હોય. જો app.use ની અંદર તમે જે ફંક્શન મૂકો છો એની આગળ શું મૂકો, અસિંક કીવર્ડ મૂકો. આની અંદરથી કોઈ એપીઆઈ કોલ થવાની હોય અથવા તો પ્રોમિસમાંથી ડેટા ડિલે થઈને આવવાનું હોય, ત્યાં આગળ શું મૂકો, અવેટ મૂકો અને પછી તમારું નેક્સ્ટ ફંક્શન કોલ કરો. આમાં નવો કોડ નાખ્યો છે ટ્રાય કેચ નામનો. એરર આવી હોય તો શું કરો, નેક્સ્ટ નામનું ફંક્શન કોલ કરો. આ તમારું અસિંક મિડલવેર થઈ ગયું. રેડી? બસ આટલું ભણવું, કાંઈ વાંધો નહીં.